बड़ो बड़ाई ना करे, बड़ो न बोले बोले, बड़ो बड़ाई ना करे, बड़ो न बोले बोले। कवि उदाहरण आपता कहे છે શું કીધું કે હીરા મુખ से ना कहे कि लाख हमारा હીરાએ કોઈ દી કીધું હું આટલી કિંમત મારી છે હે? એ તો કોઈ ઝવેરીના હાથની અંદર એ હીરો આવે પછી એની ફરક થાય. આના એક એક શ્લોકના હજાર હજાર અર્થ, છતાંય જે ગ્રંથ કોઈ દિવસ પૂર્ણ નથી થતો. હું ઘણી વાર કહું આ જગતની અંદર બે જ ગ્રંથ મારી દ્રષ્ટિએ, બીજા અન્ય ગ્રંથો હશે પણ મારી જવાબદારી સાથે હું કહું તો એક છે શ્રીમદ ભાગવત અને એક છે રામાયણ. આ બે ગ્રંથ એવા ગ્રંથો છે કે તમે એક શ્લોકના કેટલાય અર્થ કરી શકો. જેમ તમે છાસને વલોવો અને અમૃત રૂપી માખણની પ્રાપ્તિ થઈ જાય, નવનીતની પ્રાપ્તિ થઈ જાય, એમ ભાગવતનું જો દોહન કરવામાં આવે, ભાગવતનું જો એનું વલોણું કરવામાં આવે, સાહેબ શું નથી નીકળતું? આમાંથી અખિલ બ્રહ્માંડનો નાથ નીકળી શકે જો કાઢવા વાળું કોઈ હોય તો.